ચડાઈને છો આરામ બારામ કરું હમણાં છે છોકરો પાણી પી લો. અલે આ વનવ થયું અલે આ હું થયું લે કોઈ નહીં ખોસીને એવું આવે ખોસીને એવું થઈ ગયું વાહ અલે અલે તાપતો નહીં ના ખોસી જ તાપતો નહીં ખોસી વધારતો નહીં ને ના નહીં અલે અલે રોમ રણું જો વાળા પીર ફો આવો કચરાબા આવો કોકા કેવું છે શાંતિ હે પણ જોનો મારતો પેલો આવ્યો તાનનો મંડ્યો ખો મંડ્યો આવ્યો તાનનો શું થયું લે શીખર કે આ બીમાર થઈ ગયો એ બીમાર થઈ ગયો તો ભલામાં દવાખાને લઈ જાવ એક થોડી પડ્યો રહેવા દેવાય એટલે પડે પણ દવાખાને હવે કે મને થોડી આવે ખોસીમ કે તો થોડી આવે કે વધારે આવે અત્યારે સીઝન નહીં જોતા તમે કેવું ચાલો છે બધું વાતાવરણ ખરાબ હોય દવાખાને લઈ જાવ બરોબર હું ગામમાં જઉં છું ઓટો મારવા પાહો આવું બરોબર દવાખાને લઈ જાવ જરૂરત હોય તો કહેજો બરોબર અત્યારે દવાખાને લઈ જાવ જરૂરત હોય તો કહેજો દવાખાને લઈ જાઉં નકા આટલો કોક થઈ જશે ને તો આટલું લોચા થઈ જશે એ બેટા વધારતો નહીં ને પતરું બતરો બધું હરી ગયું છે ને આ લાવવું પડશે પતરું એમાં તો ઝાડવા બાળવા કાપવા પડશે વરસાદ પડે બધું કાકા મને શું થયું લે કાકા એટલે શું થયું ઠંડી ચારી ઠંડી ચારી હેડ દવા લેવા હેડ ના દવા લેવા હેડ તો પોપટો ભા હમણાં આ તા કઈ ગયા કે આ દવા બવા લાવજો દવા લેવા આલુ છે તને ધીમે લાગે અરે ચોક ગયો હો ચોક બીમાર પડીને આવ્યો હો દવાખાનું ચાલુ હોય સારું હો દવા લેવા હે દવાખાનું રિક્ષાએ નહીં મળે તો હેડી જવું પડે બલૂનમાં બી આવી જવું બલૂન ઉતાર ઊભી ના રાખી લેવાને તો આપણે પૈસા નહીં આપતો લે હું પટ્ટો પડતો નહીં બીમાર પડ્યો હો ને ઠંડી ચડી ગયો અને તાવ ને એવું દવાખાને લઈ જવું રંબા ગયો તો ને કે બીમાર પડીને આવ્યો દવાખાને ના લઈ જશો પેલા ભુવાજી ફોન કરો તો ઘેર આવશે મસ્ત કયા ભુવાજી હા ના તો દવાખાને ના લઈ જાવ દવાખાને ના લઈ જશો પગ પડી ગયો તો હેડો તાન બીજું તું તાન દવા નહીં લે ભુવાજી જોડે ગયો તાન બેટા તું જશે નહીં તને આડું થઈ ગયા ભુવાજી આવે ને તો મટાતી હે તને કામ ને એવું ભુવાજી બોલાવો ફટાફટ ફોન લગાવો તું ઊંઘ બેટા તું ઊંઘ તમે ફોન લગાવો ને બોલાવો તમે ઓળખો છો ફોન ચાર્જિંગમાં પડ્યો ગયા તો નંબર યાદ હે ને ના તો લો લગાવ તો જઈને વાત કરો હું એટલા મોનો ને પાણી પીએ હાલો ભુવાજી હા બોલો આપણો ને આવજો ઘર સાઈડ થોપલા જોડે ચામુક દીવા એટલે નદીનો થોપલો એક ભાઈ બીમાર પડી ગયા એ પગ પડી ગયો ચોય હા તે લેતા હા તો તમે આવો ઘેર નહીં આવો તમે હા આવી ગયા હા તો આવો ફટાફટ સારું આ યાર હા આવજો ફટાફટ આ ફોન પેલા ભુવાજી ચો રહ્યા કેટલું મોડું કર્યું લે હા ભુવાજી પેલા બૂટ તો ઉતારીને આવો લે આ ભુવો કે કુવો ખબર નહીં પડતી કોઈ બોલો ચમનું સહાય કે નહીં કોઈ હા સારું જ છે ને આપણે એક જગ્યાએ જવાનું છે ચો જવાનું એક ચંદ કોક વરગાન વર્ગ્યું છે ને કે આપણે જવાનું ઘેર બોલાય છે ભાઈએ હા એટલે આપણે એ જઈને કીધું આજે ફોન આવ્યો હતો કે આપણે જવાનું આજે રાતે હા શું કીધું બોલો કોઈ આવ્યું નહીં હા ભુવાજી હા હા ભાઈ થઈ ગયું તમારું કામકાજ કમ્પ્લીટ થઈ ગયો માર
જોયું ને આ તો તિલક બાબા કહેવાય. શાંતિ તમારે થઈ ગયું મંદિર અમે ત્યાં જલસા કરો. જલસા કરશો ને લે અમારે જવાનું એક જગ્યા હો. એટલે અમે નીકળ્યો લે બધા એ જાગરિયા નાગરિયા. ઓ ભુવાજી હા જાગરિયા એવું ના કહેતો. લેરો બાબા એ બાલક ભૂરો બાબા કોને કે છે તને ખબર હે તિલક બાબા નામ છે મારું. હા હા ચલો ચલો હમણાં તાવ વધતો જાય રાત પડી ગઈ યાર. ભુવાજી આયા નહીં તું ભુવાજી ફોન કર ફટાફટ. આવો આવો ફોન કરે ભુવાજી કોઈ થઈ જાય ને થારું જલ્દી ફોન કર ને લે. મને તો ગભરો મન થાય યાર. હાલો બુઆજી હા લખા કેટલા રહ્યા હા ભાઈ પહોંચી ગયા ગાડીમાં જઈએ ચાલુ ગાડી. હા આવો ફટાફટ હા આઈ જા ભાઈ ગાડી દોડાવો 180 દોડાવો ફટાફટ આવો કે જલ્દી કે. હા આવો હા આઈ ગયા લે તોય નહીં મને તો આવું ચમલું થાય. કચરા પણ ભર કઈ જગ્યાએ આવી છે તો છોકરા પર બીમારી થઈ ને. હા શું થયું શરદી ઉધરસ થઈ ગઈ. શરદી ને ઉધરસ મને તો લાગે તને થઈ ગઈ મને થઈ એવું જ લાગે. આવી આવતા જે કચરા પણ ગયા બોલાતા જતા અમે લખા હા ભુવાજી કાગરિયા ઓ બુઆજી અહીંયા આવો અહીંયા અલે લખા તું એ ડખા કરે ને જરા જાગરિયા જાગતો રહેવાનું હો. હા હા બોલો અમુક કામકાજ હતો હા ક્યાં કચરા બા હા અલે આ ભુવાજી આવો આવો બુઆજી આવો આવો મારા જોવાનો છોકરો ચાંદનો તમો ચાંદનો ફોન કર્યો મેં તો આ ફૂલ તાવ આ બુઆજી ઓને તો ફૂલ તાવ તમે કેટલા મોડું બહુ મોડું કર્યું યાર તમે યાર શું કરો જલ્દી ફટાફટ જે કરો એ ફટાફટ કરો. એનું બધું દુઃખ કાઢું તું જાગરિયા આ બધું એ બા બુઆજી ઓને તો ફૂલ તાવ તમે કેટલું મોડું કર્યું આખી રાત પડી ગઈ 10 વાગ્યા રાતના. અને લે આ તમે ખબર પડે તમે ભુવાજી એ તું આ બોલે તમે આ બાજુમાં આવો. ભુવાજી બોલશે એ જાગરિયા બાજુ તા જાગતું રહેવાનું હોય તમારે યાર મારા છોકરા ખાલી આરો કરજો બસ તમે ભુવાજી મારે થોડા બાજુ બે કે તરત પે જાય તો લોચા પડશે. ભુવાજી બધું દેખાઈ ગયું છે મને બધું દેખાઈ ગયું છે મને નહીં ઉભરે જોઈ લે જો ભુવાજી ઓને તો તાવ ચડતો જ જાય. જોઈ લે તો જાગરિયા થઈ ગયો થઈ ગયું ને ભેગું કરી લે બધું થઈ ગયો પણ હું ભુવાજી થઈ ગયો છે શું પણ દોડ તો કાઢો ગોળ. હા તમારા ડબ્બામાં પડે જોઈ લે થોડા ભુવાજી તમને તમને ખબર અરે ભુવાજી કોને ગયા તિલક બાબા કાઢી નાખે ભલભલાના ગાભા અંતરે અમે એટલે તમને ખબર પડી ગઈ તો હા તો હવે આ રાવણ ને મટાવો ખાલી તમે મટાવ રાવણ 10 બોડાલા એને બે માથામાં દુખતું હતું કોઈ ભૂવો ના કાઢી એક એટલે તમે ચોઈ બોલાય જોરદાર બુઆજી બોલાય કોને ખબર તિલક બાબા ને બોલાય તિલક બાબા એટલા જ આ તિલ્લું કરી ફરો તો ત્રીજા ચોથા માથા મીના ને કોણ મેં પડું આવતું હતું ના હોય રાવણ ને ઓ તો હા તો આ રાવણ ને તો ઉભો કરો એ રાવણ નહીં ચલે બેટા આઈ જા ઉભા બેટા ધીમે ધીમે પડી ના જા એ તું છોડી દે તો નહીં પડે ઉભો થઈ જાવ ના પકડું ના પકડે ઘોડો લાવો કર લાવો બેટા બે તો આમાં બે આઈ બે અહીંયા ના યાર એટલે ભૂત આવે ને અડવા બાજુ જાગરિયા જાગતો રહેજે હા બુવાજી 2 લાખ નું કોમ આ બાજુ બુઆજી દુઃખ મટાડી દેજો. અરે દુઃખ હોય નું બધું મટાડ દો તમારી મટાડ દો પૂરો તો તમે મળ્યા બહુ સારું કોઈ પેલો પોપટો તો દવાખાના ગયો તો આવીને આવી હોય ખુદ મારા છોકરા કોણ પાડી દેવા કચ્ચા કાકા એસી બહુ ચાલુ હોય એટલે એસી તો ફૂલ રાખવું ભલે સાપડા વાળું ઘર પણ એસી તો પહેલા મારતું હારું હારું તમે કહી દો જે હોય કહી દઉં બાબા આરે રંબા જો તો રંબા જોતો તો મને ખબર રંબા જો તો મને પેલા ઉધરસ થઈ હતી ઉધરસ થતી નહીં અમાર તો જબરી ખબર પડો ભાઈ અરે તમે કોમ કરતા હતા ઘેર હા અને મને ખેંચ આવી આઈ થી નથી આવી બરોબર ને આટલી બધી ખબર પડે આ બુઆજી જો પણ તમે પછી શું કર્યું આ ભાઈ મળ્યો તમે લખો હા બાબા સાચી વાત દવા કોલ લઈ જતો તો મને હા ના લખો મળ્યો આ લખા પૂછી જો પેલા ભાઈનું ચૌદું હતું જોરદાર દુઃખ હતું. છત્રી વાળે લગન કરાયા ભાઈનો છત્રી વાળે બહુ દુઃખ હતું. તો મારા બે વાર તો આવી બહેર્યો પણ શું થયું મારા ચાલી થઈ જાય તો મારે ગોઠવી નાખજો બીજું ચકો
આના તો હવે મમ્મી મામી જતી રહી એટલે જતી રહી? હવે બીજે ગોઠવવાનું. જો, પેલા પહેલા એક કામ કરવાનું, હાજુ કરો પહેલા. હા, ઈ તો મોટી પહેલા આનું નાખો. પતાઈ દ્યો. એ વાનું બી પતાવવાનું ગોઠવજો. નહીં, એને પતાઈ દો આખું. કેસ પતાઈ દ્યો. અરે માતાની વાત ચો કરો અરે, લ્યા. આનું દુઃખ પતાઈ એ દ્યો. બા- એ બા- બાદશાહ ઉભરા હું જોઈ લઉં. યાર તમે બીવડાવી જાગરિયા જાગતા બેન જો. કમ્પ્લીટ 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 જ આવે, 18 નો જ આવે વધાવો. દીધી. ખબર જ નહીં પેલા તો, ભલે એક બીજો નાખી દો દે, પણ લોચા લાગે મને. આ ધ્યાનથી જોજો, લગ તું ના પતી જતો. સાકર નહીં નાગરિયા જાગરિયા નહીં નહીં લે મારો બુવાજી મારામ જોવા એટલે મારામ નહીં જોવાનું કોઈ મારામ તો ચક્કર લેવો લાય કેલ્ક્યુલેટર લાય પેલા આલું બુવાજી પેન નહીં આપણે કેલ્ક્યુલેટરમાં જોવું પડશે એટલે આજે આ બુવાજી એટલે ઓનલાઈન તિલક બાબા કેલ્ક્યુલેટરમાં જોવું પડે. મેં તો પહેલી વાર જોયા આવા બુવા તો મોબાઈલમાં જોવા. એવું? આવી જો અને ભાઈ બહુ મોટું દુઃખ છે. હા હું વાત કરો મોટું બાબા. દુઃખ છે. મોટું એટલે કેવડું મોટું? બતાવું તમારું ભરો બુવાજી ઉભો થાવ અરે હા બહુ મોટું કે એટલે તું બેહી રહ્યો અને ઊભો કરશું આપણે. સીધો લઈ જાય ખાટલો લઈ લે આમ સીધો લઈ જા. ચાલે જાગે રે ઓની થોડી ચોટી કાપતો. આને ચોટી ના એ, કાપતા. લે આનાનું કાપી દૂધ પડા. હોય તે તમે ચોટી કાપો. ઇનાય કઈ આબત ચાલે સીધો થા. જોયું ને બધું આવી ગયું ને હા, અમારું દુઃખ બધું પકડ્યું મેં. જોઈ જોઈ બાબા તમે ચમકદાર. मेरा नाम है बढ़िया इसका जन हो या चुड़ैल इसके पाँव से निकल दूंगा तरिया ध्यान रखना बेटा. હા, ને જો હવે ઓ બાબા જે મેં હોય બોલ્યા તમે છે કાઢો. નીકળ્યા. બસ ઓને કાઢો ખાલી. चले जागरिया 2 लाख ની ચોટી કાપ. 2 લાખની 2 લાખ હાલવા પડે એવું. અરે આ તો અમારો ડાયલોગ ડાયલોગ આ હું તો ગભરાઈ ગયો. અને પગાર છે 2 લાખ તો એવું? તો આ ચોટી નું કરવાનું બાબા તારા માથામાં બોધવાની. એટલે આ બાબા ને બાલ ઓછા ને એટલે ચોટો કાપતો પડે. બુવાજી ભાઈ બે હજાર જાગરિયામાં પતિનું તો ચલે ખડાવો બી. ઊભો થા. પકડો પકડજો, બાબા પકડજો. ના પકડો. તો મતે મતે થા. તને રાખી દે બા પકડતો નહીં. એ ભૂથા અરે આ વાગડ ને ઉભો કરો ઉભો કરો તમારા જાગરિયા ગયો. બુવાજી ઉભો થાવ ના બે રે તું ઉભો રે સીધો ઉભો રે. ચોથી આવ્યો તું ભાઈ આશ્રમમાં જતો કે નતો જો જો તો ચિરાવા હા કહો આ વાળા બહુ મોટું 2.5 લાખ રૂપિયા થશે. અરે 3 લાખ રૂપિયા થાય હું હાલ દે પણ તમે ઓના હાજો કરો જોયું ને, બુવાજી. તિલક બાબા ખાલી એક જ દામ તારો પગાર કાઢ લે ને તિલક બાબા કેવાય કાઢ નાખે ભરભરાના ગાભા. એટલે પોતાઈ જા આમાં તું જોઈ આવ્યો તો આઈ. ઓલે ઉતરી. જતું રહ્યું. તમને ખબર બાપુ તમે જતું છો. રહ્યું લાગે જતું રહ્યું બહાર નીકળી ગયું. હાઉ, જતું ના રહ્યું. જાય. ચતુરી લાગે જતું રહ્યું. જાવ, જાવ. હા લાય પેલા કચરા બાર ઘેર જતો કોક છોકરો બીમાર હતો સવારે જોયો હતો તો એ દવા લઈને આવ્યા કે નહીં અરે આ બખા કેમ થાય છે આટલા બાબા અને જલ્દી હવે કમ્પ્લીટ ઓહો થઈ ગયું. અરે આ કચરા બા આ બધું પોપટામાં બેહો. એ હાથી બોલા યાર દવાખાને જતો તો આ લખો મળ્યો મને કે બુવાજી હારા તને દવાખાને નહીં લઈ ગયા હજુ? ના બુવાજી જો જોવડાય હારું એમ કે બુવાજી આ દૂધ પતી ગયો હવે તો અલે હું દુઃખ પતી જો આનું શરીર તો જો સૂર્યના જેમ તપસ ખબર પડે તમને હું વાત કરો લે આ તાપ તો આ કોણ છે? આ બુવાજી હે. ચમ આયા અરે આ લખો મળ્યો તો કે બુવાજી હારા કે તાવ બાવ દુઃખ ના મટાડશે હોય એમ? કે અત્યારે કે હા એ ભાઈ હા, હાથી, હા, શાંતિ બેન નહીં, નકર તારું દુઃખ બેહો, મટાડી બેહો, નાખી. પોપટામાં બેહો. ઓય, તમારે જોવડાઈ લો તમારે કોઈ દુઃખ હોય તો અરે મારું દુઃખ મટાર છે પણ અમને ખબર નહીં કે આ પોપટો છે હજુ તે ફોડી કાઢે પોપટો હતો. તમારે હું કહું તમારે બૈરું લાવો જોવડાઈ લો બુવાજી એ તો હું બધું કરું છું પણ શું દુઃખ બુવાજી અમને આ તમે ભાઈને? ન મોવાલી પોપટો ફોડી કાઢે હોય નાખી. હા એ તો કુનો ફૂટાય જોઈએ છીએ પણ આ ભાઈને શું દુઃખ હોય વરગોણ છે વરગોણ. વરગાન કે આ ના વરગોણ છે એમ? 2 લાખ રૂપિયા માંગ્યા મને માર જોડે. ચમ 3 લાખ કીધા તમે હા મેં કીધા 3 3 લાખ તમારે હાલવાના 50,000 તો મારા. વાળા. એટલે જે હોય. એમ છે બરોબર 3 લાખ રૂપિયા હોવા. દંડ કર્યો દંડ સમજો ને. હા, બરોબર જોઈ લે હવે આ. પણ જે- આ મારો છોકરો ઘોડા જેવો તમને થઈ ચલો બુવાજી હું કહું હા. એ બરોબર છે વરગોણે છે ને 2.5-3 લાખ રૂપિયા તમને હાલવા છે બરોબર પણ એમનું દુઃખ મટી જાય ને
દુઃખ હું મટી જાય દુઃખ ખાલી પણ આવશે ને ઓમ નો મારા તમારા 2.5-3 લાખ રૂપિયા તમારા જવા દેવા નહીં. પેલા હું એક વસ્તુ કરું, પરીક્ષા લો, જો ભુવાજી એમાં ખરા ઉતરી જાય બરોબર, તો હું સમજુ કે સાચા ભુવાન દુઃખ જ્યું. બરોબર બરોબર, એ વસ્તુની જોણ આપડા ત્રણ જ બરોબર, ભુવાજી ને કોઈ જોણ નહીં. હું આ દોણા લઈ અને ગણી અને આ પાટા ને મૂકી એટલે મૂકે ને એટલે એમને ખાલી એટલું કરવાનું કે કેટલા દોણા છે બરોબર. આપણને ખબર હોય, અમને ખબર નહીં. બરોબર? બધું કહી દે ખાલી મોબાઈલ માં જોઈને કહી દો કેટલા દોના. ભુવાજી જોજો હો. જો કચરાબા એ તમે આમ જો લે જોઈ લો લે પાટ ને કેવું લેવા અંતરવા મારા હાથમાં જ છે હેડો. અને 8 દોના હાલે કઈ દીધું મેલે ફાઇનલ વાત હોય. ભુવાજી ઊંડા ઉતરો યાર, આવું તાત્કાલિક કહી દો ના ચાલે. તાત્કાલિક યાર ભૂગા કોને કીધા ભુવા તો મેં કેટલા જોયા પણ તમારા જેવા પહેલા જોયા એટલે હરખું બોલો. સાચું બોલો ભુવાજી. છોડી જો ફટાફટ. અરે 8 જ ચાલ્યા લડ નહીં ને એમાં 8 માં તો એક કઈ ના ભુવાજીએ કહી દીધું ને એટલે આઠ તો હારું લ્યો. જોઈએ. આઠ ને જો કચરાબા બરાબર 1 બરાબર 2 બે 3 4 5 પાંચ 6 7 આઠ 8 9 અને આ 10. તો હવે બે ચોળો બધા એ તું ને કે કચરા બે દ અલ્યા દા દોણા તમે ડફોળ બનાવવાનું છોડી દો. ભુવાજી કે કોણ? ભુવાજીઓ કહું હો. હા તો વેન વધારે નાખી જોઈ લે ને 1 લાખો મારે ને એ ઉભા રહો, કોઈ હાથ નહીં લગાડો, ઉભા રહો. ભુવાન નહીં તમે ગોડા છો, ઉભા રહો. તમને મેં હવારે દવાખાને લઈ જવાનું કીધું, ખબર ના પડી તમને? અલે વાત તમારી આજે પણ આ લખો કરાયું, આ લખાય બધું લખા દે તો ભુવાજી આલા હતા. તું હમણાં કેટલાનું તો- દુઃખ એ મટાડ્યું હવે અમે. હું તો દૂર મળ્યા બાબા. બાબા પૂછી જે પૂછવું હવે તમે અહીંથી સટકવાનું કરો, નકર દંડો લઉં છું. અમારે તો જવું જ છે અમારે તો આ ભાઈએ બોલાવ્યા ભાઈને પૈસા આ ભાઈના લેજો એ ભાઈની દવા કરું છું. તમે બે ના પણ અમારે તો કોન્ટેક્ટ આવ્યો તો ને નાના પૈસા હાલવા જ છે એ ભાઈની દવા કરીશું અને તમારી દવા કરીશું. અરે મારું નામ ના આવવું જોઈએ. અરે તમારું નામ ના આવે. અરે ઉભા રહો તમે, સોચો. એ પોણી તો પીલો ઠંડી. અલે બસ એ ઉભા રહો. મારે તો કેવું છે, વફડો તો ખરી. બરાબર, બરાબર. એ આવું હાલે. એ પેલા અરે બુરાજી. તમારા જેવા ખોટા ભુવાન લીધે તો સાચા ભુવાની કોઈ વેલ્યુ નહીં રહેતી, ખબર? ઉભા રહે. ભુવા શીખા ચોય બોલાયા તો માર તો 2.5 લાખ રૂપિયાનું કરીને જતો અલ્યા, રહ્યો થઈ જ જાય ને, કરીને જતા જ રે. તમને ખબર પડે, હું તમને શું કહી દઉં કે દવાખાને લઈ જાઓ, તમારા ભુવા ગોપાળા ચો કરવાના આવે. તમે એવું નહીં કહેતો કે વિશ્વાસ ના રાખશો, ભગવાન ઉપર ભરોસો રાખો, માતાજી ઉપર, પણ અંધવિશ્વાસ ના રાખશો. ચમકીયા ને બધા ખોટા થઈ ગયા અત્યારે. હા, તમારી એ ખોટો સાચી લીધે બિચારા હાચા ભુવા ને એમને કોઈ અત્યારે ગણતું હા, એ નહીં. વાત સાચી અત્યારે ને ફટાફટ પેલા છોકરો ને દવાખાને લઈ જવાનું કરો, નકર જતો રહે હજી ખોવા દે. જો અને ભાઈઓ, તમે બી આવી ભૂલ ના કરતા. અત્યારે સીઝન આવી ચાલે છે એટલે કોઈ બી દુઃખ દવાખાનાનું હોય, કોઈ બી દુઃખ હોય તો પેલા દવાખાને જજો અને પછી માતાજીની રજા લઈને તમે ત્યાં ડગલું ભરજો, પણ પેલા દવાખાને ભેગા કરજો. બરોબર? કોઈ અંધવિશ્વાસમાં રહેતા નહીં. જય બાબારી, જય માતાજી.